સુરત શહેરમાં ઘરફોડ ચોરીનો બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સચિન વિસ્તારમાં બનેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે। સચિન પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। રાત્રિના અંધારામાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ આરોપીઓ બંધ મકાનને નિશાન બનાવીને અંદર પ્રવેશ્યા હતા અને ઘરેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની ફરિયાદ મળતા જ સચિન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી। પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરી કરાયેલ મુદ્દામાલ પર જપ્ત કર્યો હતો, જેમાં સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ આવી ચોરીઓની ઘટનાઓમાં સંડોવાયેલા હોઈ શકે છે અને હવે તેમના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ હાથ ધરાઈ છે। સુરત પોલીસ દ્વારા આ કેસમાં ઝડપી કામગીરી કરીને શહેરમાં સુરક્ષાનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લોકોમાં પણ રાહતનો માહોલ જોવા મળ્યો હતો। હાલ પોલીસ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।